સવારે બાબલા જેવો તૈયાર થઈને આવી જાવ ઘરની બહાર. એટલી જ વારમાં ગાડી લઈને આવી ગયા ઇંગોરાળાના મહેમાન. મહેમાનને રાખવો છે આંબાનો બગીચો એટલે આવ્યા છે અમને લેવા. હું રોહન, રમેશ કાકા અને બાવ કાકા અમે ચારેય જાય છે બગીચામાં કેરી જોવા. 10 મિનિટ ગાડી આલીને ચલાલા આવી ગયા. માવા લવર માટે લઈ લીધો એક કોથળો માવા. ગાડીમાં ગીત વગાડવા માટે બે મિત્રો બાધી કાકા કે સમાચાર સાંભળો એટલે કઈક જાણવા તો મળે. આ પ્રકારની ભૂલ જો કરશો કાળા તડકાના સમાચાર સાંભળતા આવી ગયા વાડીના ગેટનું ઓપનિંગ કર્યું રોહન ના. પછી ગાડીમાંથી ઉતરીને ઉપડી ગયા બગીચામાં કેરી જોવા. ઉનાળો ટપે એટલે કેરી ખપે. ના હાફૂસ, ના લંગડો, ના રાજાપુરી, ના તોતાપુરી. ઓનલી ફોર કેસરપુરી. ધીસ ઇઝ કેરી કા ભુવા, હમાર ટુકડી કા મેન લીડર. આપણે આ રાખવાની થાય ભાઈ, આપણે આ રાખવાની થાય. કાકા કે એવી કેરી નો હોય, હાલો તમને કેરી બતાવો. એની પાછળ હું આવી ગયો કેરી જોવા. આખા બગીચાનું A to Z ચેકિંગ કરી લીધું. ધીસ ટાઈમ ફાઇનલ ડિસિઝન આવે કે નો આવે, હું સીડો ઊભા કેડે. આ વખતે ગેટનું ઓપનિંગ જો મારા હાથે. હાલો હવે અમે જઈ ઘરે, આપણે મળીએ આવતા વ્લોગમાં.